નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના રાજકારણમાં જે ચાલી રહ્યું છે તેને લઈને અને ખાસ કરીને વડોદરાની રાજનીતિ પર આજે સૌની નજર હતી, કારણ કે આજે માત્ર એક બેઠકનું પરિણામ જાહેર થયું નથી, પરંતુ ગુજરાતના રાજકારણને લઈને અનેક સવાલોના જવાબ પણ સામે આવ્યા છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે। પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ યોજાયેલી આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવારને 30,000થી વધુ મતોના જંગી અંતરથી હરાવી અને જીત નોંધાવી છે। પરંતુ શું આ જીત માત્ર સહાનુભૂતિની લહેરનું પરિણામ છે કે પછી વડોદરાની જનતાએ ફરી એકવાર ભાજપના વિકાસના દાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે? બીજી તરફ આપણે વાત કરીએ તો કોંગ્રેસ માટે આ પરિણામ અનેક સવાલો ઊભા કરે છે। સરકાર સામેના મુદ્દાઓ, મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક પ્રશ્નોને લઈને સતત આક્રમક વલણ અપનાવ્યા છતાં પણ મતદારોને પોતાની તરફ કેમ આકર્ષી શકી નહીં? શું કોંગ્રેસની રણનીતિ નબળી પડી કે પછી સંગઠન હજુ પણ ભાજપ સામે ટકી શકતું નથી? અને સૌથી મહત્વનો સવાલ જે આજે આપણે વાત કરીએ કે ઓછા મતદાન છતાં પણ ભાજપને આટલી મોટી લીડ કેવી રીતે મળી? શું ભાજપનું બૂથ મેનેજમેન્ટ ફરી એકવાર સફળ રહ્યું કે પછી વિરોધ પક્ષ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં નિષ્ફળ ગયો છે? તો શું માંજલપુરનું પરિણામ માત્ર એક પેટા ચૂંટણીનું પરિણામ છે કે પછી આજે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રથમ રાજકીય સંકેત છે? આજની અમારી આ ખાસ ચર્ચામાં અમે આ જ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાઓ કરીશું અને જાણીશું કે કઈ રીતે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ત્યાં એટલે ભવ્ય મતોથી વિજય થઈ છે। આજે જલવંત વિજય થયો છે। ખૂબ આજ અમારા જલવંત વિજય हुआ है। भारतीय जनता पार्टी का प्रजाजनों ने फिर साबित कर दिखाया कि ये सीट हर हमेशा भाजपा की थी और ये भाजपा की रही। इसके लिए मैं कार्यकर्ताओं और प्रजाजनों का खूब खूब आभार मानता हूँ। आज भारतीय जनता पार्टी નો જલવંત વિજય થયો છે। અમારા કાર્યકર મિત્રોનો આભાર માનું છું। પ્રજાજનોએ ફરીથી સાર્થકપૂર્વક કર્યું છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી। ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો અને ગઢ આજે સચવાઈ રાખ્યો છે। માંજલપુર વિધાનસભાનો જે આ જીત છે એ અહીંના મતદારોની જીત છે, અહીંના નાગરિકોનો જે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પર તેની આ જીત છે। સાથે સાથે અથાગ પરિશ્રમ કરનારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે। હું આ ભવ્ય જીત બદલ મતદારો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને અથાગ પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। તો હવે આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે આજે અમારી સાથે બે અમારા ખાસ મહેમાન પણ જોડાઈ રહ્યા છે અને અમારી સાથે સૌથી પહેલા જે જોડાઈ રહ્યા છે જણાવી દઈએ કે પાર્થ જોશી જે ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યાં મીડિયા ઇન્ચાર્જ તરીકે પદ ધરાવે છે વડોદરાથી, અને કોંગ્રેસમાંથી અમારી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર નિકુલ પટેલ જે કોંગ્રેસમાંથી ત્યાંના નેતા છે। પાર્થભાઈ, સ્વાગત છે આપનું અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં, અને ડોક્ટર નિકુલ પટેલ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ તમામ આજે ચર્ચામાં। સૌથી પહેલા આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી પાસેથી, પાર્થભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। પાર્થભાઈ, વડોદરાની માંજલપુરની પેટા ચૂંટણીમાં આ વખતે ફરીથી એકવાર ત્યાં જે જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર, શું માનવામાં આવી રહ્યું છે અને શું લાગી રહ્યું છે જે તમામ કામગીરી છે, શું તેને લઈને ત્યાંના જે જનતા છે ત્યાંના લોકોએ ફરી એકવાર વિશ્વાસ રાખ્યો છે ભાજપ ઉપર? જી ચોક્કસથી હું આપને જણાવી દઉં કે જે રીતે
પાર્થભાઈ કંઈક ટેકનિકલ કારણોસર આપનો અવાજ નથી આવી રહ્યો. હાલ આપણે વાત કરીએ નિકુલભાઈ પાસે. નિકુલભાઈ, આપણે વાત કરીએ તો જે હિસાબે આજે માંજલપુરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, કોંગ્રેસ તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આપણે વાત કરીએ તો કોંગ્રેસ સતત ભારતીય જનતા પાર્ટીને ઘેરવામાં લાગેલી છે. તમામ જે વસ્તુઓ છે, મોટા મોટા જે વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ તરફથી, છતાં પણ એવું તો શું થયું કે ત્યાં જે ત્યાંના સ્થાનિકો છે, રહીશો છે, તે લોકો કોંગ્રેસ ઉપર વિશ્વાસ વ્યક્ત નથી કરી રહ્યા? સૌ પ્રથમ તો જે રીતના માંજલપુર વિધાનસભાના જે સ્વર્ગીય ધારાસભ્ય યોગેશભાઈના નિધનથી આ પેટા ચૂંટણી વડોદરા શહેરના લોકોને ફેસ કરવું પડ્યું, એ બદલ શું કહેવાય કે આપણે જોયું કે જે ચૂંટણીઓ થઈ એની અંદર કોંગ્રેસ તરફથી તમામ પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને ભીખાભાઈ રબારી જેઓ ભૂતપૂર્વ મંત્રી શ્રી બી રહ્યા છે અને ધારાસભ્ય શ્રી બી હતા, અને અમારા વરિષ્ઠ આગેવાન જે વડોદરા શહેર માટે ખૂબ જ મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું અને સ્થાનિક વોર્ડ નંબર 17 માં રહેતા ભીખાભાઈ રબારી દ્વારા પૂરા પ્રચાર પ્રસાર અને સમગ્ર કોંગ્રેસ દ્વારા માંજલપુર વિધાનસભામાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ જે રીતના પરિણામો આજે આવ્યા તો ડેફિનેટલી એ પરિણામની અંદર ભારતીય જનતા પાર્ટીના વિજય થયા છે અને જે જનતાએ મત આપ્યા છે, જનતાના મત જે બી આવે છે એમાં કોઈ બે મત નથી, કારણ કે એ જનતાનો અવાજ છે ને જનતાના પ્રતિસાદ છે. વાત કરીએ ચૂંટણીના પરિણામોની, પણ એ જોડે જોડે ચૂંટણી વ્યવસ્થાની બી હું થોડા અંશો આપશ્રીને જણાવવા માંગીશ આપના માધ્યમથી કે જે રીતના ચૂંટણીના દિવસે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા લઈ અને લોકોની વચ્ચે ફરતા હતા. એના આદર્શ આચાર સંહિતાની જ્યારે ફરિયાદ કોંગ્રેસ દ્વારા કલેક્ટર નિકુલભાઈ, આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ના કહેવાય, એ મતદાન જાગૃતિની પ્રક્રિયાના ભાગરૂપે તમે બોલજો ભાઈ, તમે એક એક કરીને આપણે વાત કરીશું. ધ્યાનમાં હશે કે 200 મીટરની અંદર પાર્થભાઈ, હું આપની પાસે પણ આવીશ. પાર્થભાઈ, તમે મતદારોને રોક્યા હતા રસ્તા પર બેસીને. પાર્થભાઈ, આ મુદ્દા પર ઓલરેડી પહેલા પણ આ મુદ્દા પર ઓલરેડી બહેસ ચાલી રહી છે. અમારે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી કે અમે શું કરીએ ને શું ના કરીએ. પાર્થભાઈ, આપણે આ મુદ્દા ઉપર ચર્ચાઓ કરીશું. એક એક કરીને વાત કરીએ. સૌથી પહેલા વડોદરાની જનતાએ જોયું, એના લીધે તમે આજે હવે નામશેષ થઈ ગયા છો. તમે સમજો. નિકુલભાઈ અને પાર્થભાઈ, એક એક કરીને આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ જનતાની. કે આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની આ શું કહેવાય, તમારો પ્રતિક્રિયા કે જે માણસ બોલી રહ્યા છે એને વચ્ચે વિક્ષેપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નિકુલભાઈ, મારો એક સીધો સવાલ હતો. ડિબેટની ઉલ્લંઘનની વાત છે. નિકુલભાઈ, પાર્થભાઈ, તમારો વારો આવે ત્યારે તમારો જવાબ આપજો ને જનતાએ જે કીધું એ તમે જણાવજો. નિકુલભાઈ, હવે આપણે પાર્થભાઈ પાસે પણ કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ પણ જાતના કાર્યવાહી કશે થયા નહીં. બીજી વસ્તુ, જે રીતના બૂથ ઉપર જ્યારે શું કહેવાય લડાઈ ઝઘડા થયા, આપણે જોયું કે કઈ રીતના શું કહેવાય કે વાતાવરણ હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના અમારા કોંગ્રેસના બુંબાડિયા ભાઈને શું કહેવાય કે ધક્કે ચડાવ્યા, એમના ટી શર્ટ ફાડ્યા, ત્યારબાદ શું કહેવાય કે અમારા ઉચ્ચ અધિકારીઓ શ્રીને સતત રજૂઆત છતાં પણ ફાઇનલી ધરણા કર્યા ત્યારે આશ્વાસન મળ્યું કે અમે પોલીસ ફરિયાદ દાખલ કરીશું. ત્રીજો મુદ્દો હું જણાવીશ કે મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી એક શું કહેવાય ઉચ્ચ નેતા દ્વારા બૂથમાંથી નીકળતા કોઈ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમે કોનો વોટ આપ્યું છે, અને ત્યાં બી જે પરિસ્થિતિ ઉદ્ભવી, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આ બધી પરિસ્થિતિની વચ્ચે હવે નિકુલભાઈ, આપણે એકવાર પાર્થભાઈ પાસે પણ જાણી લઈએ જે ત્રણ મુદ્દાઓ આપે છે. જણાવ્યું માંજલપુરની અંદર લોકોને જણાવ્યું, પણ લોકોએ જે મત આપ્યા એ સરાકો પર છે, પરંતુ અમે વિપક્ષ તરીકે અમારી સંપૂર્ણ જવાબદારી નિભાવી. અને તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી સામે ફક્ત એક જ ઉમેદવાર હતો આ વિધાનસભામાં, અને કોંગ્રેસ હતું. એટલે તમારા માધ્યમથી હું જનતાને જણાવવા માંગીશ કે આ દેશની અંદર જો કોઈ પક્ષ ભારતીય જનતા પાર્ટીને સક્ષમતાપૂર્વક ટક્કર આપી શકે એમ છે એ ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. હવે આપણે પાર્થભાઈ પાસે જાણી લઈએ. ના બે ભાગ છે. જી પાર્થભાઈ, જે હિસાબે કોંગ્રેસ તરફથી ચૂંટણી દરમિયાન પણ અને હવે પણ જે હિસાબે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, તેને લઈને ભારતીય જનતા પાર્ટી તરફથી શું કહેવામાં આવશે? કારણ કે આ સમગ્ર વિવાદ જે છે તે વિવાદ વધુ વકર્યો હતો અને એમાં કોંગ્રેસ તરફથી ત્યાં કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. ક્યાંય કોઈ પ્રકારે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નહોતું.
આ તો મતદાન જાગૃતિની પ્રક્રિયાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિસ્તારમાં ફરી રહ્યા હતા કે વધુમાં વધુ મતદાન થાય. લોકશાહીમાં મતદાન કરવું એ આપણે સૌની ફરજ છે. તમે જોઈ શકો છો કે કોંગ્રેસ દ્વારા મતદારોને મતદાન મથક સુધી તેઓ મતદાન ના કરી શકે તે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આશરે 1.5 થી પોણા 2 કલાક સુધી રોડ ઉપર બેસી અને જે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે નિમ્ન કક્ષાની રાજનીતિ કહેવાય આને, આ કોઈ હિસાબે ચલાવી ના લેવાય. અને એટલા જ માટે કદાચ માંજલપુરની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને હર હંમેશ માટે આજે 8 ટર્મથી સતત 8 ટર્મથી સ્વર્ગીય યોગેશ કાકા માંજલપુરની સીટ જીતતા આવતા હતા. આ જ કારણ હતું કે કોંગ્રેસને માંજલપુરની જનતા ક્યારેય સ્વીકારી નથી અને આગળ પણ નહીં સ્વીકારે. તમે જોઈ શકો છો કે આજે પણ ચૂંટણીમાં જે રીતના પરિણામ આવ્યા, સૌ પ્રથમ રાઉન્ડથી પહેલા જ રાઉન્ડથી આશરે 3000 મતોથી માંજલપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ સતત લીડ પર ચાલતા હતા. અને જ્યારે 10માં 11માં રાઉન્ડની ગણતરી, જ્યારે મતગણતરી પૂરી થઈ ત્યારે તો અંદાજો પણ આવી ગયો હતો કે સતીશભાઈ 25-30 હજાર મતોથી આ સીટ જીતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે. તેમ છતાં પણ તમે જુઓ કે 19 રાઉન્ડ સુધી સતત લીડમાં ભારતીય જનતા પાર્ટી ઉપર માંજલપુરની જનતાને વિશ્વાસ, એ જ વિશ્વાસ ગુજરાતમાં જે રીતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે, જે રીતે વિકાસના કાર્યો ગુજરાતમાં થઈ રહ્યા છે, એના ઉપર જનતાનો વિશ્વાસ છે. આપ જોઈ શકો છો કે કેન્દ્રમાં પણ જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કામ કરી રહી છે, તેના ઉપર વિશ્વાસ છે. આ વિશ્વાસ જનતાનો વિશ્વાસ છે. આ જન સમર્થન ભાજપને છે, આ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને છે, આ જન સમર્થન લોકોનું સમર્થન એ વિકાસની રાજનીતિને છે. જી, કોંગ્રેસને સદંતર જાકારો આપ્યો છે. જી, આપણે નિકુલભાઈ વાત કરીએ, જે હિસાબે પાર્થભાઈ જણાવી રહ્યા છે કે ડબલ ઇન્જનનું સરકાર ભારતીય જનતા પાર્ટીથી જે એ લોકો તરફથી હંમેશા કહેવામાં આવે છે કે ડબલ ઇન્જનનું અમારું સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણે વાત કરી ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ડબલ ઇન્જન સરકારથી બેનિફિટ મળે છે લોકોને, એવું ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ સતત અત્યારે સરકારને ઘેરવામાં લાગેલી છે. તમામ જે વ્યવસ્થાઓ છે તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. સ્વાસ્થ્યથી લઈને આ સમગ્ર રોડ રસ્તાઓને લઈને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. છતાં પણ જે લોકો તરફથી સપોર્ટ કેમ નથી મળી રહ્યો કોંગ્રેસને? ક્યાંક ને ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હજી પણ ઘણા બધા મુદ્દાઓમાં કે લોકો સાથે જે સીધો કોન્ટેક્ટ સાધવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર ડેફિનેટલી જે રીતના પરિણામો આવે છે તો કશે ને કશે એવું સમજી શકાય કે કોંગ્રેસના જે વિનિંગ સીટ્સ છે કે વિનિંગ નંબર્સ છે એ જે શું કહેવાય કે બેઝ લાઇન એટલે કે સરકાર બનાવવા સુધી પહોંચતા નથી. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘણા બધા ચૂંટણીઓ થયા, એની અંદર આપણે જોયું કે કોંગ્રેસના જે પરફોર્મન્સ છે એ બી થોડા ઘણા નબળા રહ્યા છે. એનો મતલબ એ નથી કે કોંગ્રેસ સતત લોકોની વચ્ચે નથી કે એના કાર્યમાં કશે ને કશે લોકોની વચ્ચે નથી. માંજલપુરની અંદર જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે એક યુવાન ખુલ્લી ગટરમાં પડી જવાથી એના મૃત્યુ થયા હતા. એ સમયે બી કોંગ્રેસ દ્વારા સતત ત્યાંના જે એ વ્યક્તિ છે એની જોડે પોલીસ કેસ કરવામાં, એના કોર્ટ સુધી લઈ જવામાં બધા મદદરૂપ થયા હતા. એવા અસંખ્ય મુદ્દાઓ છે કે જ્યાં પ્રજા સ્પર્શી પ્રશ્નોને વાચા આપવા માટે સતત કાર્યશીલ રહ્યા છે. મારા મિત્ર કદાચ આદર્શ આચાર સંહિતાની વાત અને જન જાગૃતિની વાત કરે છે તો ચૂંટણીના દિવસે મારા ખ્યાલથી તમે લોકોને મત માટે જાગૃતતા કરી શકો છો, પરંતુ ખેસ પહેરીને પોતાના સિમ્બોલ સાથે પ્રચાર ના કરી શકો એવું કદાચ મને ખ્યાલ છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના આદર્શ આચાર સંહિતા અલગ હોય તો હવે એ એમના પ્રશ્ન છે, પરંતુ અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે શું કર્યું? તમે પાછા વચ્ચે તમે શું કર્યું? તમારા કાર્યકર્તાઓને મતદાનનો માહોલ બગડે તેના માટે રસ્તા પર બેસાડી દીધા. નશાની હાલતમાં તમારા કાર્યકર્તાઓ વિશે બી પોતે શાંતિથી સાંભળી નથી શકતી અને મીડિયાની અંદર આ એક આદર્શ ડિબેટ ન થાય એના માટેના પૂરા પ્રયત્ન પાર્થભાઈ કરી રહ્યા છે એવું મારો આક્ષેપ છે. તમારો વારો આવે ત્યારે બોલો ને. મને આ લોકશાહી છે, લોકશાહીમાં અમને બોલવાનો અધિકાર છે અને આ મીડિયાએ અમને બોલવા માટેનું પ્લેટફોર્મ આપ્યું છે તો અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન ના કરો પાર્થભાઈ. બરાબર છે, તમારો વારો આવે ત્યારે તમે બોલો, તમને કોઈ નહીં રોકે. પાર્થભાઈ, કોંગ્રેસ તરફથી આવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
હવે એને લઈને આપ શું કહેશો અને ખાસ કરીને કોંગ્રેસનો- ભારતીય જનતા પાર્ટી ઉપર એક મિનિટ મારો એક સવાલ છે. ભારતીય જનતા પાર્ટી ઉપર અત્યારે થોડા સમય પહેલા જે આપણે પંચાયતની વાત કરીએ, મહાનગરપાલિકાની વાત કરી, જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા. આ તમામ જે આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો? હું આપના માધ્યમથી વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને 100% જણાવવા માંગીશ કે કોંગ્રેસ દ્વારા તો આક્ષેપ લગાવવું એ માત્ર કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસ કાયમ માટે આક્ષેપની રાજનીતિ, ગંદી રાજનીતિ રમે છે અને કયા પ્રકારે મતદાન ઓછું થાય, કયા પ્રકારે મતદારો મતદાન મથક સુધી જતા અટકે અને કયા પ્રકારે શાંતિ દોડાય, ગુજરાતની શાંતિ દોડાય, વડોદરાની શાંતિ દોડાય, તે દિશામાં હર હંમેશ પ્રયાસ કરતી હોય છે. બરાબર. જો જનતા કોંગ્રેસનો અવાજ ભારતીય જનતા પાર્ટી નથી દબાયો, કોંગ્રેસને જાકારો ગુજરાતની જનતાએ આપ્યો છે, કોંગ્રેસને જાકારો વડોદરાની જનતાએ આપ્યો છે, કોંગ્રેસને જાકારો માંજલપુરની જનતાએ આપ્યો છે. કોંગ્રેસને સંપૂર્ણપણે પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ મોટા પાયે કે અમારી આટલી સીટો આવશે. અરે ભાઈ, તમારી કેટલી સીટો કેવી રીતે તમે હાર્યા છો, તમે જરા મૂલ્યાંકન કરો તમારા ઉપર. બરાબર. વડોદરાની જનતા ક્યારેય તમને સ્વીકારે નહીં. જે પ્રકારે તમે ભ્રષ્ટાચાર કર્યા છે, એ ભ્રષ્ટાચારની રાજનીતિને ક્યાંય સ્થાન છે નહીં. ભારતીય જનતા પાર્ટી હરહંમેશ વિકાસની રાજનીતિઓ માને છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા, વડોદરાની જનતા, માંજલપુરની જનતા સ્પેશિયલી અને સમગ્ર દેશની જનતા એ માનનીય પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાથે લઈને ચાલનારી છે. તો આ ક્યાંય તમે કોંગ્રેસ તો હવે ગુજરાતમાં નામશેષ થવાની તૈયારીમાં છે. 2027ની ચૂંટણીઓ પણ કોંગ્રેસ નામશેષ થઈને રહેશે. જી, હવે આ સૌથી મહત્વનો મુદ્દો છે 2027 જે આપે વાત કરી. નિકુલભાઈ, આપણે વાત કરીએ 2027માં ખાસ કરીને સૌથી મહત્વની ચૂંટણી જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તેને લઈને હવે કોંગ્રેસ તરફથી શું તૈયારીઓ કરવામાં આવશે? કારણ કે જે હિસાબે આપણે સમગ્ર જોયું, જે મહાનગરપાલિકાની ચૂંટણી હતી, જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને હવે માંજલપુર પેટા ચૂંટણીમાં પણ જે હિસાબે અત્યારે જનતાનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, તેને જોતા આવનારા સમયમાં કેવા પ્રકારની રણનીતિ જે તૈયાર કરવામાં આવશે કે કોંગ્રેસને ત્યાંને જે જનતા છે તે આવકારે અને કોંગ્રેસને પણ મત મળે, તેના માટે શું કામગીરી કરવામાં આવશે? ના, ખૂબ સરસ સવાલ છે. કારણ કે 2027ની ચૂંટણી એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને હવે લગભગ વર્ષ જેટલો એને સમય બાકી છે. તો એના માટેના પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પક્ષ જે છે એ તૈયાર છે. અમિત ચાવડાના નેતૃત્વમાં તુષાર ચૌધરી સાહેબ હોય, બધા જ લોકો જે બી સરકારના મૂળભૂત મુદ્દાઓ છે એના ટાર્ગેટ કરીને કામગીરી કરી રહ્યા છે. હમણાં હાલમાં જ તમે જોયું હશે તો આણંદ જિલ્લાની અંદર એક નગરપાલિકામાં જ્યારે પ્રમુખ પદના ચૂંટણી માટેના જે કાર્ય હતા એમાં કઈ રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા વિક્ષેપ કરવામાં આવ્યો અને ફાઇનલી કોર્ટમાં જઈને અમે એ વસ્તુ જીતી અને હાલ તમે જોયું હશે તો ત્યાં અમારા ઉમેદવારને પ્રમુખ પદ માટેના જ્યારે શું કહેવાય કે કાર્ય થવાના હતા, વોટિંગ થવાના હતા, એમાં એક રિઝર્વ સીટના મુદ્દા પર હતું. તો આ રીતના કામગીરી ભારતીય જનતા પાર્ટી કરતા હોય છે. આદર્શ આચાર સંહિતાની મારા મિત્ર કોંગ્રેસને દબાવવાની વાત કરતા હતા તો હું એટલું કહીશ કે હમણાં જ તમે લોકોએ જોયું છે કે ડિબેટમાં મારો વારો ચાલતો હતો, એ સમયમાં એ કઈ રીતના વચ્ચે વિક્ષેપ કરીને પોતાના અવાજ મૂકતા હતા. એવા ઘણા બધા મુદ્દાઓની વાત હું તમને ઉદાહરણ સાથે આપી શકું છું. વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારની વાત આવે તો ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીની અંદર ભ્રષ્ટાચાર. જ્યારે આશીષ જોશી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા, હરણી બોટ કાંડના બાળકો જે મૃત્યુ પામ્યા છે એમને ન્યાય અપાવવાની વાત કરી તો એમને પક્ષમાંથી જાકારો આપી અને એમને પક્ષમાંથી છૂટા કરી દીધા. અને એ જ આશીષ જોશી જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો પ્રયત્ન કર્યો, ડભોઈની અંદર દારૂ પકડાવીને ત્યાંના કોઈને એના પર કઈ એમના પર કેસ કરવામાં આવ્યો, તેમ છતાં બી આશીષ જોશી લડી રહ્યા છે અને કોંગ્રેસના અત્યારે કોર્પોરેટર છે. તો આ રીતના અસંખ્ય ઉદાહરણ હું આપી શકું છું. એટલે પાર્થભાઈ, તમે તમારા પક્ષનું નિકુલભાઈ એક મહત્વનો પ્રશ્ન છે, જવાબ આપે છે ને અમે અમારા કામ કરીએ છીએ. જી, મારો એક મહત્વનો પ્રશ્ન છે. જી પાર્થભાઈ, હું આપની પાસે બી આવીશ, પરંતુ અત્યારે જે હિસાબે નિકુલભાઈ અત્યારે જે અમુક મુદ્દાઓ જણાવી રહ્યા છે તેના ઉપર પણ મારો એક સવાલ છે એમને, કોંગ્રેસને ખાસ કરીને. નિકુલભાઈ, જે હિસાબે ભારતીય જનતા પાર્ટી ઉપર સતત આક્ષેપો કરવામાં આવે છે, ફક્ત આપણે વાત કરીએ વડોદરાની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ જે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવામાં આવે છે, પરંતુ એવું તો શું થઈ જાય છે ચૂંટણી વખતે કે લોકો ફરીથી ચૂંટીને તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ લાવે છે. તો પછી ક્યાંક તો આ આરોપ જે લાગ્યા છે, જે આક્ષેપો લાગી રહ્યા છે તે ખોટું છે,
ક્યાંક તો પછી જે જનતા જે ચૂંટીને લાવી છે તો એમાં આપણે શું માનીએ? ના ના, હું આરોપો ખોટા છે એવું કશે હું કહેતો નથી. તમારા આરોપો સચોટ છે, ઉદાહરણરૂપ છે અને પુરાવા સાથે છે, બરાબર છે. પરંતુ જનતાના જ્યારે દરબારની અંદર જઈએ છીએ તો જે નંબર્સ અમને ઇલેક્ટોરલ પોલિટિક્સમાં વોટ્સમાં મળવા જોઈએ, ડેફિનેટલી હજે કશે ને કશે અમે અમારા લેગિંગ છે, અમારા શું કહેવાય કે જે બી પહોંચી નથી વળતા કે એના મેનેજમેન્ટની વાત કરીએ તો એ ડેફિનેટલી વીકન છે અને એને અમે સ્ટ્રેન્થન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે જે રીતના અમારા કામગીરી ચાલી રહ્યા છે અને ભૂતકાળના જે બી પરિણામો છે એમાં ખાસ કરીને છેલ્લી ચૂંટણીઓના જે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના જે પરિણામો આવ્યા છે એમાં કોંગ્રેસના 100% ઇમ્પ્રુવમેન્ટ સાથેના રિઝલ્ટ છે અને એ ધીમે ધીમે અમે એના આગળ વધવાના સંગઠનના ભાગરૂપે હોય, ચૂંટણીના ભાગરૂપે હોય, સરકારના વિરોધના ભાગરૂપે હોય, સરકારના ભ્રષ્ટાચારના રૂપના વાત હોય, બધી જ વસ્તુ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું. અમને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે આ જનતા જે વિશ્વાસ સંપાદન કરવાનો જે હવે આપણે પાર્થભાઈ પાસે પણ જાણી લઈએ. આપણે જોઈએ છે કે સમગ્ર દેશની અંદર જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એમાં ડેફિનેટલી સરકાર વિરોધી એક વાતાવરણ છે અને એની પાછળના મૂળભૂત કારણ હોય તો કોંગ્રેસ સતત સરકારની જે નિષ્ફળતાઓ હવે આપણે એક લાસ્ટ પાર્થભાઈ પાસે પણ જાણી લઈએ. નિકુલભાઈ, જી પાર્થભાઈ, જે હિસાબે અત્યારે નિકુલભાઈ જણાવી રહ્યા છે કે હવે એમના તરફથી પણ સતત કોંગ્રેસ તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાત કરીએ આપણે 2027ને લઈને, હું ભાજપ પાસેથી પણ જાણવા માંગુ છું કે 2027ને ખાસ કરીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ એક ચૂંટણી ગણાય છે કે માંજલપુરમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી તે ક્યાંક ને ક્યાંક આવનારા સમય માટે દ્રશ્યો પણ બતાવી રહ્યું છે. તો શું લાગી રહ્યું છે 2027 માટે ભારતીય જનતા પાર્ટી તરફથી કેવા પ્રકારની તૈયારીઓ છે, ખાસ કરીને વડોદરામાં પણ કેવા પ્રકારની તૈયારીઓ છે, અને આ તમામ આક્ષેપો જે લાગ્યા છે ભાજપ ઉપર, છતાં પણ જે ત્યાંના સ્થાનિકો છે ભાજપના ઉમેદવારને ચૂંટીને લાવ્યા છે? આપને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ઇલેક્શન મોડમાં જ હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ ચૂંટણી માટે તૈયાર જ હોય છે. જ્યારે એક ચૂંટણી પતે પછી બીજા દિવસથી ભારતીય જનતા પાર્ટી તેમના અધ્યક્ષથી લઈ અને સમગ્ર આખી જે અમારી ટીમ છે એ ચૂંટણી માટે હર હંમેશ કાર્યરત રહેતી હોય છે. હર હંમેશ અમે લોકો બધા જ કાર્યકર્તાઓ ઇલેક્શન મોડમાં હોઈએ છે. અને રહી વાત જનતાની, તો જનતા પણ જુએ છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જે કાર્યોને લઈને વાત હશે તો જે જનતાના જે સૂચન હશે, જનતાના જે કાર્યો હશે તે સક્ષમતાથી રજૂ કરવામાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. તેમજ તેમના કાર્યો કરવામાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશ અગ્રેસર રહીને લોકોના કામોને વાચા આપતી હોય છે. આપ જુઓ છો કે કેન્દ્રમાં પણ જે રીતે કામગીરી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કરી રહી છે તે બિરદાવવા લાયક છે. આખા દેશ વિદેશમાં સર્વત્ર જ્યારે પણ આપણી વાત આવે આપણા દેશની, ત્યારે હર હંમેશ ભારત એ આગળ આવીને કાર્ય કરે છે. અને વડોદરાની વાત કરું તો વડોદરામાં પણ કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી આ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી હોય, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ખોબા ભરીને મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે અને સ્વર્ગીય યોગેશ કાકાને માંજલપુરની જનતાએ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. કોંગ્રેસને સંપૂર્ણપણે જાકારો આપ્યો છે. જી ધન્યવાદ પાર્થભાઈ, અમારી સાથે જોડવા માટે, આ તમામ વાતચીત કરવા માટે. નિકુલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે, આ તમામ વાતચીત કરવા માટે. હવે નજર રહેશે આવનારા સમય ઉપર કે આવનારા સમયમાં કેવા પ્રકારની ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી શું રણનીતિ અપનાવવામાં આવે છે 2027ને ખાસ કરીને ધ્યાનમાં રાખીને. પરંતુ એક વાત, આજે જે હિસાબે જે દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાના માંજલપુરમાં આજે જે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમની જે ભવ્ય લીડથી તેમની જીત થઈ છે. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.